મિચોંગ વાવાઝોડાએ કેટલો વિનાશ મેળવ્યો છે તેનો પુરાવો આ આકાશી દ્રશ્યો છે, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર અને વિનાશક દ્રશ્યો નજરે પડી રહ્યા છે। માણસ હોય કે પ્રાણી, પવન અને પાણીના કહેરથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તમિલનાડુમાં વાવાઝોડા અને વરસાદને કારણે 15થી વધુ લોકોના મોત થયાનો દાવો કરાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાંથી આવેલા મિચોંગ વાવાઝોડાએ ખતરનાક કહેર વર્તાવ્યો। તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાની હાલત વાવાઝોડાએ ખૂબ જ ખરાબ કરી નાખી છે। અનેક વિસ્તારો એવા છે જે 48 કલાક બાદ પણ હજુ પણ પાણીમાં ગરકાવ છે। 90થી 100 કિલોમીટરની ઝડપથી ફૂંકાયેલા પવન અને રેકોર્ડ બ્રેક વરસાદથી ચેન્નઈવાસીઓની સ્થિતિ બગાડી નાખી છે। 3 દિવસથી અનેક વિસ્તારમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। લોકો જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવવા હવાતિયા મારી રહ્યા છે। તંત્ર દ્વારા બોટની મદદથી રાહત અને બચાવ કાર્ય કરાઈ રહ્યું છે, પરંતુ કુદરતના આ કહેર સામે સૌ લાચાર લાગી રહ્યા છે। ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થઈ રહ્યા છે। વીજળીના પોલ ધરાશાયી થઈ જવાને કારણે અનેક વિસ્તારમાં 3 દિવસથી વીજળી નથી। મોબાઈલ ટાવર પડી જતા અનેક વિસ્તારમાં કનેક્ટિવિટી નથી। રાજ્ય સરકારનો દાવો છે કે 70% વિસ્તારમાં વીજ પુરવઠો અને મોબાઈલ કનેક્ટિવિટી પૂર્વવત કરાઈ ચૂકી છે, જો કે અંતરિયાળ વિસ્તારોમાં તંત્રની મદદ પહોંચતા હજુ સમય લાગી શકે છે। ચેન્નઈમાં આવેલા વાવાઝોડા અને પૂરના અનેક દ્રશ્યો એવા છે જે કંપારી છોડાવી દે। પાળેલા અને રખડતા શ્વાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। કેટલાક લોકો રખડતા શ્વાનને પાણીમાં ડૂબવાથી બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા, કારણ કે શહેરમાં એટલી હદે પાણી ભરાયેલું હતું કે પ્રાણીઓ ડૂબી જાય। કેટલાક શ્વાન તો જાતે જ પાણીમાં તરીને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા। હજારો લોકોનું બોટ મારફતે સ્થળાંતર કરાયું, ત્યારે પણ લોકોએ પાલતુ પ્રાણીઓને પોતાના બાળકોની જેમ સામે રાખીને સલામત સ્થળે ખસેડ્યા। ચારે તરફ તબાહી વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તથા રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલું તંત્ર લોકો માટે દેવદૂત બન્યું। વૃદ્ધો, બાળકો અને મહિલાઓને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો। કેટલીક જગ્યાએ તો લોકોને બચાવવા માટે ભારતીય વાયુસેનાની મદદ લેવી પડી। ઠેર ઠેર હેલિકોપ્ટર મારફતે લોકોનું રેસ્ક્યુ કરાયું। લોકોના ઘરની છત પરથી સેંકડો લોકોને એરલિફ્ટ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। ચેન્નઈમાંથી વાવાઝોડું પસાર થઈ ગયા બાદ વરસાદનો રાઉન્ડ યથાવત છે, જેના કારણે હજુ પણ અહીં નદીઓ બે કાંઠે વહી રહી છે। જેટલો વરસાદ વરસી રહ્યો છે તેટલી જ મુશ્કેલીઓમાં પણ વધારો થઈ રહ્યો છે। વધુ પડતા વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં પણ વારંવાર વિક્ષેપ આવી રહ્યો છે। વાવાઝોડું પસાર થઈ ગયા બાદ ડ્રોન દ્વારા લેવાયેલા વિડીયોમાં તબાહી સ્પષ્ટ જોઈ શકાય છે। ઠેર ઠેર વાહનો હજુ પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। કેટલાક લોકો હજુ પણ પાણીમાં ફસાયેલા છે, જેમના સુધી તંત્ર દ્વારા સતત મદદ પહોંચાડાઈ રહી છે। દ્રશ્યોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દ્રશ્યો સ્પષ્ટ કરે છે કે ઓસરી ગયા બાદ આવી સ્થિતિ છે, તો જ્યારે જોરદાર વરસાદ અને પવન ત્રાટક્યો હશે ત્યારે અહીંના લોકોની હાલત કેટલી ગંભીર થઈ હશે। સ્થળ ત્યાં જળના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડવા માટે પ્રયાસો કરાઈ રહ્યા છે।